ચૂંટણી આવે છે, ચૂંટણીમાં મોદીને કેવું છે કે આ જયંત પંડ્યાને જેલ ભેગો કરો, એટલે નિશાળના પૈસા ખાઈને તમે 7 વર્ષની સજા ભોગવો છો, ત્યાં કેમ સટકબારી કાઢી છો? હે? નિશાળના પૈસા ખાઈ ગયા, 7 વર્ષની સજા થઈ, કેમ જેલમાં જતા નથી? ત્યાં કાયદો ક્યાં ગયો તમારો? બલિ પ્રથા ગેરકાયદેસર છે હિન્દુમાં કઈ કલમથી છે? એ આપણે બંધારણની જોગવાઈ છે અને આઈપીસી ની કલમો હેઠળ. કઈ કલમ? ક્રિમિનલ લો માં આવે કે સિવિલ લો માં આવે? એ તો અમારા સિનિયર સાહેબ હોય ને એને ખબર હોય. એમ નહીં, મારે કેસ કરવો છે તમારા વિજ્ઞાન જાથા ઉપર. તમે દેવી પૂજકને બદનામ કરો છો અને કાયદેસર ભારતીય બંધારણ પ્રમાણે દરેક વ્યક્તિ પોતાનો ધર્મ પાળવા માટે આઝાદ છે. એટલે મારે કેનીયરે લડવું, મોદીએ લડવું કે તમારી? મારે કેનીયરે લડવું, મોદીએ લડવું કે તમારી લડવું? તમે એમ કહો કે કલમ છે તો કહેવાનું, પેલા મારી વાત સાંભળો. હા, તમારું કહેવાનું એ છે કે આ કોઈ પણ ધર્મમાં કે આવું આપણા માટે સારું કરવા માટે આપણે ગમે કેનું સારું તમે કરો છો? તમે યુટ્યુબમાંથી વિડીયોમાંથી કમાણી કરો છો, તમે સારું નથી કરતા. તમે હિન્દુને શું કામ બદનામ કરો છો? એમાં જો તમે જે અમે બંધારણ પ્રમાણે જ કામ. બંધારણ પ્રમાણે તમે કેને કેસ કર્યો, કેની ઉપર સજા કરી? હાલો બતાવો કઈ કલમ એફઆઈઆર તમે રેડ પાડો છો? એફઆઈઆર કરાવી કોઈ પાસે? એફઆઈઆર ની કોપી મોકલો મને વોટ્સઅપમાં. હાલો છે ને. અને કેની ઉપર કેસ કર્યો, કેને સજા કરાવી તમે? પડી જ છે. તમે જે આજે જ્યાં તમને એમ લાગે કે અહીંયા છાપામાં મેં આપ્યું હોય, બરોબર, આ પોલીસને તમે લઈ જાવ છો તમારી સુરક્ષા માટે. પોલીસને લઈ જાવ તમારી સુરક્ષા માટે. નહીં, ઈ પોલીસ સ્ટેશને તમે માંગજો એટલે તમને એફઆરઆઈ ની નકલ કોઈ પણ નાગરિક ને આપે. એમ નહીં, તમે હિન્દુમાં બલિ પ્રથા ઓટોમેટિક તમને જ આપી દે. હિન્દુમાં બલિ પ્રથા ગેરકાયદેસર છે ને? એમાં જો કેન્દ્ર સરકારે કાયદો નથી કર્યો. કેન્દ્ર સરકારનો કાયદો છે, મને એક જ ખબર છે કે ભારતીય બંધારણમાં કલમ બધા નાગરિક બધાનો પોતપોતાનો ધર્મ પાળવા માટે આઝાદ છે. એમાં કોઈ હસ્તક્ષેપ ન કરી શકે. એટલે મારે મોદી યારે લડવું તમારે એ લડવું એ તમે નક્કી કરો. તમે એમ કહો કલમ છે તો મોદી લડી લઉં, બાકી તમારા છે ને બધા તમારે જો વાત સાંભળો, તમારે સરકાર આયરે જ તમારા માટે તમારે આ સરકાર આયરે તો હજુ પેલા ગમે ત્યાં આવજો. તમે આ બધી ધમકી આપો છો. હા, તમને ઓમ તમે કાયદાનું તમને કહો કે મને કાયદો મને ખબર છે કે 100 જણા હુમલો કરે એમાં કેસ ન લાગે, મને ખબર છે. મારા દેવી પૂજક 100 જણા હુમલો કરશે તમારી ઉપર, ઈ બકરો નંબર લખી લો તમે અને તમારું નામ ને નંબર. શું તમારું નામ? મારું નામ રામજી ખાંગરવાડા છે અને આ નંબર આવ્યો મારો, લખો. નામ નંબર ને બધું આપો. આ નંબર બધી ખબર છે મારો. અને તમે કોમેન્ટમાં જવાબ દેતા નથી કેમ? એક મિનિટ, હિન્દુને બદનામ કરો છો ખાલી તમે બધાય. રામજી ખાંગરવાડા. રામજી ભાઈ ખાંગરવાડા. ક્યાંથી બોલો? રાજકોટમાં જ છું. કઈ જગ્યાએ? અરે ગમે ત્યારે ફોન કરવાનો, ગમે ત્યાં હાજર થઈ ઓફિસે 100 જણા લઈને હાંજે આવું. કેસ કરવો છે મારી ઉપર? મારી ઉપર કેસ કરવો છે? તમે ધમકી મારી? ધમકી મારી એટલે ગમે ત્યાં પેલું વિજ્ઞાન જાથા વાળો આવ્યો. અમે હિન્દુ છે, મુસલમાન બની જાય, અમારે બલિ પ્રથા ચાલુ જ રાખવી. ચાલ મુસલમાન બની જાય, બોલ તું કહેતો મુસલમાન બની જાય, અમારે ચાલુ રાખવી લે. અને ભારતીય બંધારણ ચૂંટણી આવે છે, ચૂંટણીમાં મોદીને કેવું છે કે આ જયંત પંડ્યાને જેલ ભેગો કરો, એટલે નિશાળના પૈસા ખાઈને તમે 7 વર્ષની સજા ભોગવો છો, ત્યાં કેમ સટકબારી કાઢી છો? હે? નિશાળના પૈસા ખાઈ ગયા, 7 વર્ષની સજા થઈ, કેમ જેલમાં જતા નથી? ત્યાં કાયદો ક્યાં ગયો તમારો? તમારો નંબર બોલો છે. નંબર 97 27 10 66 46. 97 27 10 66 46. 43 પછી થઈ ગયું, પછી હું 10 આંકડા થઈ ગયા. કેટલા? 97 27 10 66 46. 97 27 10. એમ નહીં, દેવી પૂજક ને બધા હું કામ તમે કરો છો? એ પેલા ગયો તો મેં આ જૂના વિડીયો હું કામ મેકો તમે બધા? 10 43 પછી કેટલા? 10 ક્યાં? 8 જ થયા ને તમારા આંકડા. પેલા મને ઈ કહ્યો કે દેવી પૂજક ને બધા તમે નંબર પૂરા આપો. તમે નંબર એક તો તમે પૂરા આપી નથી શકતા અને તમને બીક છે નહીં લાગે છે? મારું બધું છે. વાત કરું તમે 97 27 10 66 46. 97 27 10 66 46. 27 10 66. હા. હાલો. હા. પછી 46. સમજો, ધર્મ માટે મરવા ત્યારે જ સમજી લીજો. અને હાલો
હાલો. હા બોલો. હા 97 27 10 66 43. હા આ છે તમારો નંબર? મારો જ નંબર છે. પેલા મને ઈ કયો કે નંબર તેલ લેવા ગયો તમે જૂના વિડીયો મેકીને દેવી પૂજકને બદનામ હું કામ કરો છો? જૂના વિડીયો નથી, અમે છે ને 33 વર્ષથી કામ કરીએ ને સંસ્થા અંધશ્રદ્ધા નાબૂદી માટેનું. અંધશ્રદ્ધા છે એમની અંધશ્રદ્ધા છે એમની પશુ બલિ દેવી પૂજક કરે છે. અને જો વાત સાંભળો પેલા, આ જે વિડીયો છે એ બધા વિડીયોમાં ક્યાંય અમે કોઈ પણ હિન્દુ ધાર્મિક ને લાગણી દુભાઈ કે એવું એમને હિન્દુ શાસ્ત્રમાં અમારા ધર્મમાં છે, અમારા બલિ પ્રથા કાયદેસર છે. લ્યો પણ તમારામાં બલિ પ્રથા આવે તો તમારી પાસે કઈક હોય તો ખરી ને પુરાવો? તમારા બ્રાહ્મણ પુરાવો છે? તમારા બ્રાહ્મણ આ બધા પિતૃ કાર્ય કરે છે, એ બધા હું પાણી પીવા આવે છે? કોણ ત્યાં જાવ ને, આ બ્રાહ્મણ બધા પિતૃ કાર્ય કરે છે. સોમનાથ જાવ, આ વાંકાનેર જાવ, આ જામનગર જાવ, ત્યાં બધે પિતૃ કાર્ય કરે છે. ત્યાં હું પિતૃ બધા જીવ પાણી પીવા આવે છે. ત્યાં જાવ ને તમે કેવા તમારી વિરોધની વાત કરો. તમે અમારો વિરોધ કરો છો? અમારો વિરોધ શું કામ કરો તમે? તમારી પાસે કોઈ કાયદેસર સિક્કો છે? અમારે લોકો બલિ પ્રથા કરે એમાં તમારા બાપનું શું જાય છે? પણ તમે બલિ પ્રથા કરો એવું તમારી પાસે લાયસન્સ છે? મને ઈ ગયો ક્યાં લાયસન્સ? ભારતીય બંધારણ કાયદો કે દરેક વ્યક્તિ બધા પોતપોતાનો ધર્મ પાડી શકે. બંધારણમાં લખેલું છે કે પશુ બલિ તમે કોઈને જીવ હિંસા કરી મારી નાખો એવું? તમે ખોટા આલી મેરા છો, હિન્દુ ધર્મ બદનામ કરો માં. સનાતન ધર્મમાંથી દેવી પૂજક નીકળી જાય ને મોદીને વહમ ઉપર છે. 25 લાખની વસ્તી છે. 25 લાખ ચૂંટણી જીતવામાં ને હારવામાં બહુ ફેર પડે. અને હવે મોદી પાસે મુદ્દો ઉડાડવો છે. હમણાં સોશિયલ મીડિયામાં મોદીને ડાયરેક્ટ ટ્વિટરમાં ટેગ કરું છું. આ તમારો ઓડિયો મોકલું છું. મને કોઈની બીક નથી. જેલમાં ફાંસી ચડવું પડે. આમાં કટ કરી ન મૂકતા, આખો ઓરિજિનલ ઓડિયો મૂકજો. આખો જ મેકી આમાં ધમકી મારી રીતે બધું ધમકી મારી છે. તમે આ તમારો નંબર હું પોતે પેટ્રોલ છાંટી, તમે ગમે ત્યાં આવ્યા, હું પોતે પેટ્રોલ છાંટીને ઉભો રહીશ. મરી જાય ને કહી દઈશ આ જયંત પંડ્યા લીધે ધર્મની સામે હું મરું છું. હું કોઈ જો ગેરબંધારણીય કોઈ કામ નથી કરતા. તમે ગમે અત્યારે ફોન કર્યો ને, આ ફોન રેકોર્ડિંગ વાયરલ કરવું એ તમે કોઈની મરજી વગર વાયરલ કરો ને, નહીં એ ગુનો બને. તમને ખબર છે? કાંઈ ગુનો નથી. તમે ધમકી મારો એ પણ ગુનો બને. હું પેટ્રોલ છાંટીને મારી ભેગા 5 જણા જયંત પંડ્યા ગમે ત્યાં આવ્યો એટલે ડાયરેક્ટ હું લખી મેકીશ. આ ઓડિયો મારો વાયરલ કરું છું કે મારે મને કાંઈ થાય. કાયદાની કોઈ નોલેજ નથી. નહીં મારે કાયદાની એક બેન મારે નથી ભારતમાં રહેવું. અમે પાકિસ્તાનમાં છીએ ભાઈ, અમે પાકિસ્તાનમાં છીએ. મારે ભારતમાં જ રહેવું. અમે અત્યારે પાકિસ્તાનમાં છીએ. લે મારે ભારતનો કાયદો નથી માનવો. હાલ મારે બલિ પ્રથા કરવી છે. અને જૈન પંડ્યા આવ્યો એટલે હું પેટ્રોલ છાંટીને હરગીને મરી જઈશ. અને મારો ખૂનનો 5 જણા બીજા ખૂનનો આરોપ આવશે જૈન પંડ્યા ઉપર. તમારે જ્યાં આવવું ત્યાં આવજો. 5 જણા નહીં 50 જણા અમે પેટ્રોલ છાંટીને મરી જવું. આવો તમારે જવું હોય ને જ્યાં આવવું ત્યાં આવજો. તૈયારી કરીને આવજો. મિલિટરી લઈને આવજો.